જે આંગણવાડી આવેલી છે જ્યાં એક એક બબ્બે વર્ષના નાના નાના ભૂલકાઓ ભણી રહ્યા છે તેઓ પણ આ જે ગંદકી છે તે આંગણવાડીની બહાર જ છે. જે બીમારી ફેલાય, રોગચાળો ફાટે તો એનો જવાબદાર કોણ રહેશે? જે આપણે રિયાલિટી ચેક કર્યું આંગણવાડીનું ને જ્યાં તમને પછાડીના હું દ્રશ્યો બતાવીશ કે અહીં પાઇપો પડેલા છે. જે જોઈ શકો છો કે દારૂની બાટલીઓ હોય છે તેના કાચના ટુકડા પણ તમે જોઈ શકો. રાતના સમયે અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવામાં આવે છે ને તમે ગ્લાસ પણ જોઈ શકો છો કે અહીં ગ્લાસો પણ પડેલા છે. જે રમતા તમને બાળકો બતાવ્યા તેઓ અહીં રમવા માટે બહાર નીકળે ને આ કાચની બાટલીઓ તેઓને વાગી જાય તો જવાબદારી કોની રહે છે? ને આ જોઈ શકો છો કે કઈ રીતે બાટલીઓ પણ આ વિદ્યાના મંદિરમાં જોવા મળતી હોય છે. અને હું તમને સાથે સાથે બતાવીશ કે જે પ્રમાણે આ જે દેશી પોટલીઓની થેલીઓ પણ અહીં પડેલી છે. વિદ્યાના મંદિરમાં આ પ્રમાણેની ગંદકી કઈ રીતે ચલાવી લેવામાં આવશે? ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત. જે આંગણવાડી આવેલી છે જ્યાં એક એક બબ્બે વર્ષના નાના નાના ભૂલકાઓ ભણી રહ્યા છે તેઓ પણ આ જે ગંદકી છે તે આંગણવાડીની બહાર જ છે. જે બીમારી ફેલાય, રોગચાળો ફાટે તો એનો જવાબદાર કોણ રહેશે? જે આપણે રિયાલિટી ચેક કર્યું આંગણવાડીનું ને જ્યાં તમને પછાડીના હું દ્રશ્યો બતાવીશ કે અહીં પાઇપો પડેલા છે. જે જોઈ શકો છો કે દારૂની બાટલીઓ હોય છે તેના કાચના ટુકડા પણ તમે જોઈ શકો. રાતના સમયે અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવામાં આવે છે ને તમે ગ્લાસ પણ જોઈ શકો છો કે અહીં ગ્લાસો પણ પડેલા છે. જે રમતા તમને બાળકો બતાવ્યા તેઓ અહીં રમવા માટે બહાર નીકળે ને આ કાચની બાટલીઓ તેઓને વાગી જાય તો જવાબદારી કોની રહે છે? ને આ જોઈ શકો છો કે કઈ રીતે બાટલીઓ પણ આ વિદ્યાના મંદિરમાં જોવા મળતી હોય છે. અને હું તમને સાથે સાથે બતાવીશ કે જે પ્રમાણે આ જે દેશી પોટલીઓની થેલીઓ પણ અહીં પડેલી છે. વિદ્યાના મંદિરમાં આ પ્રમાણેની ગંદકી કઈ રીતે ચલાવી લેવામાં આવશે? ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત.